હાલો મિત્રો, જય માતાજી. નવા સ્ટોરી વિડીયોમાં તમારું સ્વાગત છે. વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. ગુજરાતના એક શાંત અને નાનકડા ગામમાં રમેશ અને ગીતા નામનું દંપતી રહેતું હતું. ઘર ગરીબ હતું પણ મનથી બંને ખૂબ દૈનિક હતા. તેમના જીવનમાં એક જ ખોટ હતી, સંતાન સુખની. લગ્ને 10 વર્ષ વીતી ગયા હતા પણ ગીતા માતા બની શકી નહોતી. ગામના લોકો શરૂઆતમાં સહાનુભૂતિ બતાવતા પણ સમય જતાં ટિપ્પણીઓ શરૂ થઈ ગઈ. ગીતા દરરોજ સવારે વહેલી ઉઠીને પોતાના આંગણામાં દીવો પ્રગટાવતી અને પોતાને કુળદેવી ખોડિયાર માતાનું સ્મરણ કરતી. તે માતાજીના મંદિરે જઈને માથું ટેકાવતી અને એક જ પ્રાર્થના કરતી, હે મારી માં, જોડી ખાલી ન રાખતી. કસોટીનો વર્ષ. રમેશ મજૂરી કરતો, રોજ કમાય રોજ ખર્ચ. ગરીબ હોવા છતાં તેઓએ ક્યારેય ભગવાનને દોષ ન આપ્યો. ગામમાં જ્યારે કોઈના ઘરે બાળક જન્મે ત્યારે ગીતા હસતા ચહેરે અભિનંદન આપવા જતી, પણ ઘરે આવીને એકલી રડી પડતી. એક દિવસ રમેશે કહ્યું, ગીતા, કદાચ આપણા નસીબમાં સંતાન નથી. ગીતા ધીમે બોલી, એવું ન કહો માતાજી, આપણી કસોટી લઈ રહ્યા છે. કસોટી પછી કૃપા વરસે છે. તે વર્ષે નવરાત્રિ આવી. ગામમાં ભારે ઉત્સાહ હતો. ગીતાએ 9 દિવસનો કઠોર ઉપવાસ રાખવાનો સંકલ્પ લીધો. સવારે સાંજે આરતી કરતી, ગરબા ગાતી અને માતાજીના ચરણોમાં પોતાનું દુઃખ સમર્પિત કરતી. 9મી રાત્રિએ માતાજી સામે રડી પડી, હે માં, મને એક સંતાન આપજો, મારી ખાલી ગોદ ભરી દેજો. ચમત્કારની શરૂઆત. નવરાત્રી પછી થોડા મહિનામાં ગીતા અવસત અનુભવવા લાગી. ગામના ડોક્ટરોએ તપાસ કરી અને ખુશખબરી આપી, ગીતા માતા બનવાની છે. રમેશ અને ગીતા માટે આ સમાચાર સ્વર્ગ સમાન હતા. તેઓ રોજ માતાજીનો આભાર માનતા. ગર્ભાશય દરમિયાન વધુ ગીતા ભક્તિમાં લીન રહેતી. તે માતાને કે સંતાન માતાજીની ખાસ ભેટ છે. સમય આવ્યો. ગામના હોસ્પિટલમાં ગીતા દાખલ થઈ. બહાર રમેશ ચિંતિત થઈને ભગવાનને યાદ કરતો હતો. થોડા સમય પછી ડોક્ટર બહાર આવ્યા અને હસતા કહ્યું, અભિનંદન, તમને જોડિયા પુત્રો થયા છે. રમેશ ચોંકી ગયો. બે સાચે? હા, બંને શ્વાસ છે. રમેશની આંખોમાંથી આંસુ વહી ગયા. તેણે તરત મંદિર જઈને માથું ટેકાવ્યું અને કહ્યું, હે માતાજી, અમે એક માંગ્યો હતો અને તમે બબ્બે આપી દીધા. નામકરણ અને સંસ્કાર. બાળકોના નામ રાખવામાં આવ્યા. આવર અને આર્યન. બંને ખૂબ સુંદર અને તેજસ્વી હતા. ગીતા તેમને માતાજીના ચરણોમાં સમર્પિત કરતી અને રોજ આરતી વખતે તેમની કાનમાં સંસ્કારની વાતો કહેતી. સમય સાથે બંને ભાઈઓ મોટા થયા. ગરીબ હોવા છતાં રમેશ અને ગીતાએ તેમને સારા શાળામાં ભણાવ્યા. ઘણીવાર રમેશ વધારાની મજૂરી કરી જેથી બાળકોની કોઈ કમી ના રહે. એક દિવસ આરવે પૂછ્યું, માં, તમે હંમેશા માતાજીને કેમ ધન્યવાદ આપો છો? ગીતા હસીને બોલી, કારણ કે તમે બંને તેમનો આશીર્વાદ છો. હર્ષ અને મહેનત. જ્યારે બંને ભાઈઓ 10મા ધોરણમાં હતા ત્યારે રમેશને ગંભીર બીમારી થઈ. ઘરમાં આર્થિક તંગી આવી. આવર અને આર્યન નક્કી કર્યું કે તેઓ ભણતર સાથે નાની નોકરી પણ કરશે. રાત્રે અભ્યાસ અને દિવસે કામ. તેમનો સમય ખૂબ કઠિન હતો. છતાં તેઓ ક્યારેય ફરિયાદ કરતા નહોતા. તેઓ માનતા હતા કે માતાજીએ જ્યારે જીવન આપ્યું છે ત્યારે હિંમત પણ આપશે. ગીતા હંમેશા કહેતી, મુશ્કેલી એ સફળતાનો રસ્તો છે. સફળતાનો તો સૂર્યોદય વર્ષો પછી મહેનત ફળી. આવર ડોક્ટર બન્યો અને આર્યન શિક્ષક. ગામમાં તેમની ખૂબ પ્રશંસા થવા લાગી. લોકો કહેતા, જુઓ, શ્રદ્ધા અને સંસ્કારનું ફળ શું હોય છે. બંને ભાઈઓએ ગામમાં એક નાનું ક્લિનિક ખોલ્યું, શાળા શરૂ કરી જેથી ગરીબો મદદ મળી રહે. તેમણે પોતાના પિતાની મજૂરી અને માતાની પ્રાર્થનાને ક્યારેય ભૂલ્યા નહીં. એક દિવસ આવરે માતાને કહ્યું, માં, જો તમે વિશ્વાસ રાખો તો હોત તો આજે અમે અહીં ન હોત. ગીતા આંખોમાં આંસુ લઈને બોલી, આ બધું માતાજીની કૃપા છે. અંતિમ સંદેશ વાર્તાનો આપણને શીખવે છે, શ્રદ્ધા અને ધીરજ ક્યારેય વ્યર્થ નથી જતા. ભગવાન ક્યારેય કસોટી લે છે પણ અંતે દોગણું ફળ આપે છે. સારા સંસ્કાર અને મહેનત જીવન બદલી શકે છે. રમેશ અને ગીતા માટે જીવનનો સૌથી મોટો ચમત્કાર એ હતો કે માતાજીએ તેમની ખાલી જોડી માત્ર ભરી જ નહીં પણ
બબ્બે પુત્રો આપીને આશીર્વાદ વરસાવ્યો. જે હૃદયથી ભક્તિ કરે છે તેની જીવનમાં ક્યારેક ને ક્યારેક ચમત્કાર જરૂર મળે છે. જો માતાજીને તમે માનતા હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. મળશું ફરી નવા વિડીયોમાં.